રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી 10 મે સુધી હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મે મહિનામાં ઇતિહાસનું સૌથી ભારે માવઠું થયું છે. આ માવઠું આગળ પણ ચાલવાનું છે. તો રાજ્યની અંદર હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવના હશે. આવતીકાલ 9 મે અને પરમ દિવસ 10 મે હળવા છૂટાછવાયા માધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. એટલે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ આજરોજ 8 મે 2025ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે, પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.